हेलो गुड आफ्टरनून विद्यार्थी मित्रों मजामा हूँ आरती आप सौ विद्यार्थी मित्रों फरी एक वखत आरएच कोटक प्राइमरी स्कूल ऑनलाइन एज्युकेशन में स्वागत करूँ छूं। धोरण 8 विषय गणित प्रकरण पण 8 राशिओनी तुलना जेमां आपणे स्वाध्याय 8.3 नो एक दाखलो चक्रवृद्धि व्याज मुदल जे आपणे गया लेक्चर में जोयुं हतुं। दाखला पहेलानो ए जोया पछी आजे आपणे डायरेक्ट ई दाखलो करीए छीए। मुख्य दाखलो पहलो एनो ई एमां तमने शुं आपेलुं छे समजो। रुपया 10,000 एटले रुपयाने शुं कहेशुं आपणे हवे आपणे खबर छे अहींया दाखलो पहेलानो ई लईए छीए। दाखला पहेलानो ई एमां रुपया 10,000 जेने आपणे शुं कहीए छीए पी पी एटले मुद्दल। त्यार पछी एक वर्ष माटे एक वर्ष कोने कहीए छीए आपणे टी अथवा तो स्मॉल एन कही शकाय। 8% व्याजनो दर એટલે કે એને આર વડે દર્શાવાય ને તમને કીધું છે કે વ્યાજનો દર છે એ અર્ધવાર્ષિક દર સમજો। एक वर्ष माटे 8% अर्धवार्षिक चक्रवृद्धि व्याज एटले के टी बराबर एक वर्ष है। तो आपणे एक वर्षना केवी रीते करशुं आपणे अर्धवार्षिक छे એટલે અહીંયા एक वर्षने 2 વડે ગુણી નાખશું એટલે કે આપણે टी बराबर 1 ગુણ્યા 2 એટલે કે આપણે કેટલા લેશું 2 બરોબર છે। હવે જોઈએ આપણે આ ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદલ શોધવાનું છે। તેમાં સૌથી પહેલા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ એ મળશે એનું સૂત્ર છે p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100। અહીંયા જે t છે એની જગ્યાએ તમે સ્મોલ n પણ લખી શકો। અહીંયા આપણે n ઘાત દર્શાવીએ છીએ બરોબર છે। n એટલે નંબર ઓફ યર, n વડે દર્શાવી t એટલે ટાઈમ, બે વડે તમે દર્શાવી શકો। तो जो हवे आपणे किंमत मूकीए छीए अने आपणने खबर छे ज्यारे वर्षमां डबल थाय त्यारे टकावारीमां अर्धा थाय એટલે અહીં આવશે 4%। आ खास याद રાખજો જ્યારે અર્ધવાર્ષિક હોય અર્ધવાર્ષિકની કિંમત આપી હોય ત્યારે વ્યાજના દરમાં ઘટાડો એટલે અડધો થાય અને વર્ષ ડબલ થાય બરોબર છે। આ એક વસ્તુ યાદ રાખવાની છે। p એટલે 10,000 આ 1 r એટલે 4 छेदमा 100 અને સ્મોલ n બરાબર 2। હવે આ સાલું તો આપણને ઈઝીલી આવડી ગયું। હવે ગઈકાલના દાખલાની જેમ અહીંયા આપણે ગુજરાતીનો 4 કરીને લસા લઈએ। 100 એકા 100 અહીંયા કાંઈ 1 4 એકા 4 છેદમાં 100 ઉપર 2 ઘાત। અહીંયા જોઈએ 10,000 100 વત્તા 4 એટલે 104 छेदमा 100 एनी ऊपर 2 घात। હવે એની ઉપર 2 ઘાત છે તો આને 2 વખત લખી શકાય એટલે કે અહીંયા એક શોધીએ છીએ આપણે તો કે 10,000 એને ગુણ્યા 104 2 વખત છેદમાં 100 2 વખત એટલે કે 104 ગુણ્યા 104 છેદમાં 100 ગુણ્યા 100 1 2 3 4 1 2 3 4 बराबर। चारे 4 शून्य उड़ी गया એટલે 104 गुण્યા 104 करो 104 અને 104 નો ગુણાકાર કરો એટલે આવશે 10,816 રૂપિયા। આ તમને શું મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ 1। અને હવે તમારે એના ઉપરથી ચક્રવૃદ્ધિ વ્યાજ i શોધવું હોય તો a - p તો એ કેટલું મળ્યું આપણને 10,816 અને p છે આપણી પાસે 10,000 એમાંથી બાદ કરો તો 816 રૂપિયા છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ। આ 4 માર્ક્સમાં દાખલા પૂછાય એટલે સ્ટેપ બાય સ્ટેપ જવાનું। જેટલા સ્ટેપમાં હું લખું છું એટલા સ્ટેપમાં તમારે દાખલો કરવાનો છે। અહીંયા મુખ્ય દાખલો પહેલો આપણે પૂરો કરીએ છીએ। હવે જોઈએ દાખલા નંબર 2। દાખલો બીજો ફેબીનાએ
₹12,500 3 વર્ષ માટે 12% દરે સાદા વ્યાજે ઉધાર લીધા. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા ગણીએ. હવે આમાં શું આવ્યું છે? સાદું વ્યાજ. ફરીથી જોઈએ. ₹12,500 એટલે કે P બરાબર શું કહેશું આપણે? P બરાબર 12,500. બરોબર છે. આગળ જોઈએ. 3 વર્ષ માટે 12%ના દર એટલે R બરાબર 12%, T બરાબર 3 વર્ષ માટે સાદા વ્યાજે લીધા અને રાધા એ જ રકમ એટલે 12,500 એટલા જ ટકા એટલો જ સમય બરોબર 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા. ખાલી ટકાવારી અલગ છે, સમય એ અને રકમ એ. બરોબર છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા તો કોણ વધારે વ્યાજ ચૂકવશે? ફેબીનાએ સાદા વ્યાજ માટે આટલી રકમ અને રાધાએ આટલી જ રકમ પણ 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજે ઉધાર લીધી. બે ઉધાર જ લીધા છે, કે સાદા વ્યાજ અને કે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો પહેલા ફેબીનાની વાત કરીએ આપણે. દાખલો બીજો એમાં પહેલું ફેબીના માટે PR અને T આપેલા છે અને ફેબીના માટે કયું વ્યાજ આપેલું છે? સાદું વ્યાજ. બરોબર. તો અહીંયા સાદું વ્યાજ તમે શોધી શકશો. તો ફેબીના માટે સાદું વ્યાજ શોધવું હોય તો આપણી પાસે સાદા વ્યાજનું સૂત્ર તો આપણે 7મામાં પણ ભણી ગયા. સાદું વ્યાજ I બરાબર PR T ના છેદમાં 100 એટલે P બરાબર 12,500, R એટલે 12, T એટલે 3 છેદમાં 100. બરાબર. 0 0 ઉડી ગયા. 125 ગુણ્યા 12 ગુણ્યા 3 ત્રણેયનો ગુણાકાર કરો એટલે આવશે ₹4,500. આ તમને મળ્યું સાદું વ્યાજ. સાદું વ્યાજ કેટલું મળ્યું તમને? 4,500. આપણે બંનેના વ્યાજની જ વાત કરીએ છીએ કે બંને રકમ ઉધાર લીધી છે તો કોણે વધારે વ્યાજ ચૂકવ્યું હશે? તો વિચારો. ફેબીનાનું વ્યાજ કેટલું છે? સાદું વ્યાજ ₹4500. બરોબર છે. તો હવે એને રાધા માટે જોઈએ. તો રાધા માટે તો ચક્રવૃદ્ધિ વ્યાજ છે ને, તો રાધા માટે ચક્રવૃદ્ધિ વ્યાજને ધ્યાનમાં લઈએ તો સમજો આમાં તો ડાયરેક્ટ વ્યાજ મળે સાદું વ્યાજ હોય એટલે. જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે તમારે એ શોધવું પડે એટલે કે પહેલા વ્યાજ મુદ્દલ અને પછી એ શોધવું પડે. બરોબર છે. પહેલા વ્યાજ મુદ્દલ એટલે એ અને પછી ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે I. એ બંનેના I તમારે જોવાના છે, કોણ વધારે છે કોણ ઓછું છે. તો એના માટે રકમ પણ આ જ છે 12,500. ટકાવારી ફેર છે 12 કે 10% છે. સમય પણ 3 વર્ષ જ છે. એમાં પણ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો પહેલા વ્યાજ મુદ્દલ એ શોધીએ. એ માટે P1 R ના છેદમાં 100 એની પર T. P એટલે 12,500, 1 R એટલે 10 છેદમાં 100, T એટલે 3. આનું સાદું આપીએ આપણે 0 0 અથવા તો અહીંયા તમે આપણે ગુજરાતીમાં જે 4 એટલે સાદું આપીએ છીએ 12,500 છેદમાં 100, 100 એકા 100 વત્તા 10 અંશમાં સરવાળો કરીએ 110 છેદમાં 100 એની ઉપર 3 ઘાત. ક્લિયર? હવે 3 ઘાત કરીએ તો એ 3 વાર લખવા પડે કે 12,500 110 3 વાર અને છેદમાં 100 3 વાર. સમજાય છે? હવે જોઈએ એને 3 વાર લીધા પછી અહીંયા જો 1 2 1 2 3 4 5 3 4 5. હવે અંશમાં વધ્યા 125 એને ગુણ્યા 11 એને ગુણ્યા 11 અને એને ગુણ્યા 11 અને છેદમાં 10. તો એક ખાલી છેદ ઉડાડી નાખીએ. અહીંયા બે વડે આપણે ઉડાડીએ 5 દુ 10 અને 25 પંચા
11 ગુણ્યા 11 ગુણ્યા 11 છેદને 2 વડે ભાગશો એટલે તમને મળશે 16,637.50 રૂપિયા. આ તમને મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત એ. સમજો તમારે આ એ અને આને નથી સરખાવવાના, તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત એ મળ્યું તો આના માટે આઈ શોધો કે a માઈનસ p. એ મળ્યું 16,637.50 અને p તમારી પાસે છે 12,500. પોઈન્ટ નીચે કાંઈ ન હોય 0 0 એટલે કે 7 માંથી 0 જાય તો 7, 3 માંથી 0 જાય તો 3, 6 માંથી 5 જાય તો 1. 4,137. આ તમને મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ 4,137.50 રૂપિયા. હવે જો આ સાદું વ્યાજ કેટલું છે 4500 રૂપિયા અને આ છે 4100. 4500 અને 4100 બરોબર. તો હવે તમે જો તમને 4137 એટલે કે કોને વધારે વ્યાજ ચૂકવવું પડે? વધારે વ્યાજ કોણ ચૂકવે છે? આ 4500 ચૂકવે છે અને 4100 ચૂકવે છે. કોણ વધારે ચૂકવે? તો કે ફેબીના. અને ચૂકવવું પડતું વ્યાજ પણ આપણે શોધવાનું છે બરોબર. તો કે ફેબીના વધુ વ્યાજ ચૂકવશે બરોબર. તો તમારે એ ચૂકવેલું વ્યાજ એટલે કે મોટામાંથી નાનું બાદ કરવું પડે. તો કે વધુ વ્યાજ એટલે ફેબીનાનું વ્યાજ છે 4500, એમાંથી રાધાનું વ્યાજ છે 4137.50. એમાંથી બાદ કરીએ બરોબર. તો અહીંયા આવશે 10, અહીંયા 9, 9, 4 એટલે કે 0.50. 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 3 જાય તો 6. 362.50 રૂપિયા એ ફેબીનાએ વધારે વ્યાજ ચૂકવવું પડે બરોબર છે. અહીંયા ધ્યાન તમે સમજી લો કે બે વ્યક્તિઓની વાત છે, ફેબીના અને રાધા. ફેબીના માટે માત્ર સાદું વ્યાજ ને રાધા માટે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો સાદું વ્યાજ તો તમને એક જ સ્ટેપમાં મળી ગયું, પણ તમારે ચક્રવૃદ્ધિ વ્યાજે પહોંચવા માટે પહેલા તમારે વ્યાજ મુદત એ શોધવું પડે. એ શોધો પછી આઈ મળે. હવે આ બેનો આઈ તમે જો કોણ વધારે કોણ ઓછું? તો કે ફેબીનાએ વધુ વ્યાજ ચૂકવવું પડે અને વધુ વ્યાજ એટલે કે મોટામાંથી નાનું બાદ કરો બરોબર. એટલે 362.50 રૂપિયા વધુ વ્યાજ ચૂકવવું પડે. ત્યાર પછી જે આપણે દાખલો હમણાં જોયો ફેબીના અને રાધા માટે સેમ ટુ સેમ એવો જ દાખલો ત્યાર પછીનો. મેં જમશેદ પાસેથી 12,000 રૂપિયા સાદા વ્યાજે 6% દરે 2 વર્ષ માટે ઉધાર લીધા. મેં જમશેદ પાસેથી મેં સાદા વ્યાજે ઉધાર લીધા બરોબર છે. જો મેં આ જ રકમ 6% દરે પ્રતિ વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત તો વધારાની મારે કેટલી કિંમત ચૂકવવી પડે બરોબર છે. તો કે જમશેદ પાસેથી મેં સાદા વ્યાજ તો જમશેદ માટેનું સાદું વ્યાજ અને મારા માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ. હમણાં જેમ આપણે રાધા અને ફેબીનાનું જોયું સેમ ટુ સેમ એવો જ દાખલો જોઈએ. જમશેદ માટે સાદા વ્યાજની ગણતરી જોઈએ પહેલા કે જમશેદ માટે સાદું વ્યાજ જેમાં p તમને આપેલ છે. p આપેલું છે 12,000, 6% અને r બરાબર વ્યાજનો દર 6% અને વર્ષ એટલે t બરાબર 2 વર્ષ. તો સાદું વ્યાજ એટલે કે i બરાબર કેટલા? તો કે સાદું વ્યાજ i બરાબર PRT ના છેદમાં 100. p ની કિંમત છે 12,000, r બરાબર 6 અને t બરાબર 2 એટલે કે 12,000 ગુણ્યા 6 ગુણ્યા 2 ના છેદમાં 100. 0 0 ઉડી ગયા. 6 દુ 12, 12 ગુણ્યા 12 એટલે 144 ની
પાછળ શૂન્ય એટલે 1440 રૂપિયા આ શું છે સાદું વ્યાજ એને બોક્સ કરી લ્યો અને જે ચક્રવૃદ્ધિ વ્યાજ પણ એને બોક્સ કરજો એટલે બે વચ્ચે કમ્પેરિઝન થાય બરોબર છે હવે જોઈએ આપણે એમાં માર હોય એટલે મારી ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરીએ તો આપણને ખબર છે એમાં p તો એમનો મન છે 12000 r બરાબર શું કીધું છે વ્યાજનો દર પણ એમને એમ જ રાખવાનું કીધું છે અને t બરાબર 2 વર્ષ પણ એમ જ છે અહીંયા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ આઈસોસી છે તો આમાં ડાયરેક્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે ને એના માટે પહેલા શું શોધવું પડશે વ્યાજ મુદત a બરાબર p + r ના છેદમાં 100 એની n ઘાત n એટલે t જ થયો બરાબર તો જો અહીંયા p બરાબર 12000 1 + r એટલે 6 ના છેદમાં 100 n અથવા તો t તમે જે લખો ઈઝી પડે t ની 2 ઘાત એનું સાદુરૂપ આપી આપણે કે 12000 અહીંયા લસા લઈએ આપણે ગુજરાતી 4 ની જેમ કરીએ છીએ 6/100 એની 2 ઘાત એટલે કે 12000 કૌંસમાં 106 ના છેદમાં 100 એની 2 ઘાત 2 વડે ગુણી નાખો 12000 ગુણ્યા 106 ગુણ્યા 106 છેદમાં 100 ગુણ્યા 100 2 3 1 2 3 શૂન્ય ઉડી ગયા તો 12 ગુણ્યા 106 ગુણ્યા 106 અને છેદમાં 10 એટલે એનો જવાબ આવશે 13483.20 કારણ કે છેદમાં 10 છે એટલે 1 પોઈન્ટ થશે આ તમને મળે છે એ એટલે વ્યાજ મુદત તો એ ઉપરથી આપણે આઈ શોધશું કે ચક્રવૃદ્ધિ વ્યાજ I બરાબર a માઈનસ p તો એ છે 13483.20 એમાંથી p 12000 બાદ કરો એટલે અહીંયા વધે 0.20 3 8 4 ને 1483.20 એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ I બરાબર 1483 હવે પેનનું વ્યાજ ચેક કરો આનું વ્યાજ છે 1440 અને એનું છે 1483 મોસ્ટ ઓફ ચક્રવૃદ્ધિ વ્યાજ જ વધારે હશે બરોબર છે તો કોને વધારે ચૂકવવું પડે તો કે મારે વધુ વ્યાજ ચૂકવવું પડે અને વધુ વ્યાજ બરાબર કેટલા થાય તો કે મોટામાંથી નાનું બાદ કરીએ એટલે 1483 એમાંથી ઓછું વ્યાજ એટલે સાદું વ્યાજ 1440 બાદ કરીએ પોઈન્ટ પછી 00 3 માંથી 0 છે તો 3 8 માંથી 4 છે તો 8 એટલે કે 43.20 રૂપિયા વધુ વ્યાજ ચૂકવવું પડે વિદ્યાર્થીઓ અહીંયા આપણે પ્રકરણ 8 રાશિઓની તુલના એ કમ્પ્લીટ કરે છે જેટલા દાખલા કરાવ્યા છે એટલા બધા જ એકદમ વ્યવસ્થિત સમજી અને પછી સીટાવળીમાં લખજો ઓકે બાય ઓલ ધ બેસ્ટ ટેક કેર